લોકસભાની ચૂંટણીમાં નેતાઓ હવે પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં। ઘાટલોડિયા વિસ્તારના રહીશો મોદી સરકારની કામગીરીને લઈને શું કહી રહ્યા છે, આવો જાણીએ। 2019નું વર્ષ અને દેશની જનતા નક્કી કરશે કે દિલ્હીની જે ગાદી છે તેના ઉપર કોણ બેસશે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે પછી અન્ય કોઈ નેતા। અને અમદાવાદની જનતા આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીશું કે સરકારની કામગીરી તેમને કેવા પ્રકારની લાગી, 5 વર્ષમાં સરકારે જે કાર્યો કર્યા તેમને લઈને તેમનું શું માનવું છે। ઘાટલોડિયા વિસ્તારમાં હાલ એબીપી અસ્મિતાની ટીમ ઉપસ્થિત છે, અહીંયાના જે સ્થાનિકો છે તે આપણી સાથે ઉપસ્થિત છે। ઘાટલોડિયા કે જે ગાંધીનગર લોકસભામાં આવતી એક વિધાનસભા છે, જ્યાં આગળ અત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છે, તો કોંગ્રેસે સીજે ચાવડાને મેદાને ઉતાર્યા છે। અંકલ, શરૂઆત તમારાથી કરું। 5 વર્ષમાં સરકારની કામગીરી તમને કેવા પ્રકારની લાગી અને શું લાગે છે આમાં સુધાર કરવાની જરૂર છે? ગુડ સરકારે જે કામ કર્યા છે ને બધા જ ગુડ જ કામ કર્યા છે અને આજી વખત પણ આવશે તો નરેન્દ્ર મોદી અને અમારા મત વિસ્તારમાં અમિત શાહ ફાઇનલ આવશે। બિલકુલ, અન્ય જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। સામાન્ય રીતે મધ્યમ વર્ગ છે તેનો રેશિયો આપણા ગુજરાતમાં ખૂબ વધારે છે અન્ય વર્ગો કરતાં। મધ્યમ વર્ગ માટે આ સરકાર કેટલી સફળ રહી તમારા માટે? મધ્યમ વર્ગ માટે તો લગભગ સફળ સરકાર રહી છે અને આ સરકારની મોટાભાગની વોટ બેંક જ મધ્યમ વર્ગની છે। અને જ્યારે બી ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની અંદર આની પહેલાં અડવાણીજી ચૂંટણી લડ્યા હતા તો મધ્યમ વર્ગે સૌથી વધુ વોટ આપ્યા છે। વિધાનસભાની અંદર એ મધ્યમ વર્ગના સૌથી વધુ વોટ મળે છે અને અહીંયા વિકાસના કામો સારા થાય છે। એટલે નાની મોટી જે પ્રાથમિક પાયાની જરૂરિયાતો છે જે કહેવાની જરૂર નહીં પડતી પણ આપોઆપ સરકાર એની રીતે કરી દેતી હોય છે। રોડ, રસ્તા, સફાઈ, લાઇટની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બધું લગભગ સારામાં સારી કામગીરી છે। છેલ્લા 22-25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એના લીધે અહીંયા કામ તો સારા થાય છે અને મધ્યમ વર્ગના લગભગ કોઈ સમસ્યા નથી। હા, નાની મોટી મોંઘવારી છે, ટેક્સ છે, એવું તો થોડું ઉપર નીચે થયા કરે છે પણ એ તો બધા ચલાવી લે છે એમની રીતે। એક સવાલ તમને એ પણ પૂછું કે જ્યારે લાલકૃષ્ણ અડવાણી અહીંયા આગળ સાંસદ હતા, જે લોકસભાની અંતર્ગત આવતી 7 વિધાનસભા છે તેમાં ક્યાંક એવી ફરિયાદો હતી કે સાંસદ પોતાના વિસ્તારમાં ચક્કર મારવા આવતા નથી, લોકો વચ્ચે જતા નથી અને એક જગ્યાએ નહીં તમામ જગ્યા પર આ પ્રકારની ફરિયાદ છે। શું એકવાર ચૂંટાઈને ગયા પછી જનતાની વચ્ચે રહેવું જરૂરી છે? જનતાની વચ્ચે રહેવું તો જરૂરી છે પણ આપણા અડવાણીજી રાષ્ટ્ર નેતા હતા અને થોડી એમની ઉંમરના લીધે દિલ્હી રહેતા હતા પણ આખા વિસ્તારમાં આવતી તમામ વિધાનસભા લોકસભાનું એ સંપૂર્ણ ધ્યાન રાખે છે અને એમના મળતી જે ગ્રાન્ટ છે ને એ ગ્રાન્ટ બધા વિસ્તારોની અંદર એ ઓલરેડી મોકલતા હોય છે અને એમનું ધ્યાન પૂરેપૂરું હોય છે। માનો કે રેલવેનું પ્રશ્ન કંઈ હોય તો જે સંસદ સભ્ય કે દિલ્હી લેવલનો હોય તો આપોઆપ એમના ધ્યાનમાં હોય છે અને એ પ્રશ્નનું તુરંત એ સોલ્યુશન આપી દેતા હોય છે। અન્ય જે લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। આપ શું માનો છો, ચૂંટણીનો મોસમ છે ત્યારે સમગ્ર દેશમાં પહેલા તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું, ધારાસભ્યો એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે, બાદમાં થાય છે પેટા ચૂંટણી અને બોજો પડે છે પ્રજા ઉપર। એકચ્યુઅલીમાં જે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જ્યારે જતા હોઈએ ત્યારે માનવામાં તો એવું જ આવે છે કે પક્ષ એકબીજાના જે બી ઉમેદવારો છે એને ખરીદતા હોય છે પણ એકચ્યુઅલીમાં એવું નથી હોતું। દરેક જે બી હોય છે જે ઉમેદવાર એ પોતાના સ્વાર્થ માટે જ એકબીજા પક્ષમાંથી અદલા બદલી થતા હોય છે। આપ શું માની રહ્યા છો આ મુદ્દા ઉપર? કારણ કે છેલ્લે જે ખર્ચો છે તે પ્રજા પર આવે છે। ધારાસભ્ય બન્યા બાદ સત્તા લોભ લાલચ માટે થઈને બીજા પક્ષમાં ચાલ્યા જાય છે, ધારાસભ્ય પદ ખાલી પડે છે અને ફરી પેટા ચૂંટણી થાય છે, તો આવા જે લોકો છે તેના પર જનતાએ ભરોસો મૂકવો જોઈએ? જનતા પર રખાય ભરોસો, એનો ભરોસો બિલકુલ રખાય। પક્ષ પલટો કરાય જ નહીં ખરેખર તો એ ખર્ચો ઘણો ખર્ચો થાય છે મોટે। આ તરફ જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીએ। દાદા, તમે તો અનેક ચૂંટણીઓ જોઈ હશે, ભૂતકાળમાં મતદાન પણ તમે કર્યું હશે, શું લાગી રહ્યું છે આ વખતે ગુજરાતમાં 26માંથી 26 કે પછી કોઈ એંધાણ દેખાઈ રહ્યા છે? આ વખતે ગુજરાતમાં 26માંથી 20 સીટ આવશે ભાજપના અને 6 સીટ કોંગ્રેસના જશે। એ બાબતમાં ચોક્કસ આપણો સર્વે છે। કેમ એવું લાગી રહ્યું છે? મતલબ કારણ કે અમુક જિલ્લાઓમાં છે ને જે કોંગ્રેસના પ્રતિનિધિ એટલા મજબૂત છે ને કે જે ભાજપ એની સામે ટક્કર ઝીલી શકે એવા નથી। તમને હું પૂછું, ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું હતું કે અમે ખાતામાં 15 લાખ આપશું, કોંગ્રેસે ચૂંટણી પહેલાં એવું કહ્યું કે અમે ખાતામાં 72,000 આપશું, ખેડૂતોને મદદ કરશું। આ ચૂંટણી ઢંઢેરો છે કે પછી ખરેખર લોકોને મદદ કરવા માટે બંને પક્ષની કવાયત છે? ઢંઢેરો જ છે, મદદ તો ઠીક છે બાકી ઢંઢેરો જ છે।
જે ચૂંટણી માટેનો જે ઢંઢેરો છે તે લોકો મારી રહ્યા છે. દાદા, આપ કેવી રીતે જોઈ રહ્યા છો ચૂંટણી હવે ગણતરીના દિવસોમાં ગુજરાતમાં પણ આવશે, ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. લાગી રહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને 26માંથી પાર્ટી આવવાની 26માંથી 26 બેઠક ના 26માંથી 26 ની 2-3 સીટો ઓછી થશે, બાકી આવવાની ખરી ભારતીય જનતા પાર્ટી. અચ્છા, અન્ય જે લોકો છે તેમની સાથે પણ તેમને સવાલ પૂછવાનો પણ પ્રયાસ કરીએ. રામ મંદિર જે છે તે હંમેશા ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણી હોય, ચાહે રાજ્યની હોય કે દેશની હોય, તેમાં પ્રમુખ સ્થાને રહેતો મુદ્દો છે. આપને શું લાગી રહ્યું છે, રામ મંદિરનો જે મુદ્દો છે તે માત્ર ચૂંટણી પૂરતો કે ખરેખર સોફ્ટ હિન્દુત્વ માટે? મુદ્દો તો સોફ્ટ હિન્દુત્વ માટે છે, પણ જો કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટમાં હોય તો સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોવી પડે, અને એમને તબક્કાવાર હવે રામ મંદિર માટે સુનાવણી શરૂ કરી દીધી છે. હવે કોર્ટ જ્યારે બી નિર્ણય આપે એના પછી સરકાર અને શાસન પ્રશાસનનું કામ શરૂ થાય. હવે કોર્ટ આદેશ કરે એ પ્રમાણે સરકારને કામ કરવાનું હોય. સરકાર સ્વયં તો હાલ આદેશ ના કરી શકે, કારણ કે એ ભાવનાત્મક મુદ્દો અને આસ્થાથી જોડાયેલો મુદ્દો છે. બનશે ખરું, રામ મંદિર અવશ્ય બનશે અને એનો ઉકેલ આવી જશે, પણ થોડો સમય લાગશે અને કોર્ટનો નિર્ણય આવશે એટલે તરત સરકારો એનું કામ શરૂ કરી દેશે. ઘાટલોડિયા વિસ્તારની જનતા આપણી સાથે જોડાઈ હતી, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે 26માંથી 20 બેઠક ભાજપની તો 6 બેઠક કોંગ્રેસના આવશે. અનેક લોકોનું એવું પણ કહેવું છે કે દેશમાં ફરી એક વખત મોદીની સરકાર બનશે. ખેર, જે પરિણામના દિવસો છે ત્યારે જાહેર થશે કે આખરે જનતાનો જે મિજાજ હતો તે કઈ તરફ હતો અને જનતા ફરી પ્રધાનમંત્રી તરીકે કોને જોવા માગે છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંગ સોની, ABP અસ્મિતા, અમદાવાદ.